હું ને તમે અડદની દાળ અને રોટલા ખાઈએ તો પણ આપણું લોહી લાલ જ થાય છે, અને તમે બરફી પેંડા કે માલપુઆ ખાવ તો આ લોહીથી લાલ જ થવાનું, મલ્ટી કલર નથી થવાનું. એમ લગ્ન તો ખરેખર બે જીવાત્માઓનું પવિત્ર મિલન છે. અતિ ભલો નહીં બોલનો, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનો, और અતિ ભલો નહીં ધૂપ. દરેક વસ્તુ એની મર્યાદામાં છાજે. 3 કરોડ રૂપિયા રોજના વાપરે તો પણ 973 વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા છે. હવે આ તો ઈ ધ 3 નહીં, આવા ધ જેટલા કરો એટલા ઓછા છે. મેં ડીજે લીધું છે, હું તો ધબધબાટી કરાવીશ જ. 5-5 લાખ રૂપિયાની તમારી કંકોત્રી, 5.5-6 લાખ રૂપિયાની કંકોત્રી છે એ બોક્સમાં, ચાંદીના બોક્સમાં, એમાં સોનાના વરખ ભરેલા મંદિર છે ને વગેરે. હવે તમે દ્યો છો કોને, જેને પાછી પૈસાની કોઈ વેલ્યુ નથી. ન માત્ર ભારત પરંતુ પૂરા વિશ્વમાં જેના લગ્નની ચર્ચા છે, તે લગ્નની ચર્ચા અંગે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. આ લગ્ન પ્રસંગને, અંબાણી પરિવારના લગ્ન પ્રસંગને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જુઓ, દરેકને પોતાના અવસર ઉજવવાની છૂટ છે, પોતાને મોજ આવે એમ ઉજવવાની છૂટ છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ મેં જે પોઈન્ટ ઉપર લખ્યું છે એ આપણો આશય એવો હતો કે અતિ ભલો નહીં બોલનો, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનો, और અતિ ભલો નહીં ધૂપ. દરેક વસ્તુ એની મર્યાદામાં છાજે. તમારી પાસે અઢળક સંપત્તિ છે, કુબેરના ભંડાર ખૂટે પણ તમારી ન ખૂટે એટલી હદે છે, એમાં ના નથી. રિલાયન્સના મુકેશભાઈ અંબાણી પાસે અત્યારે હમણાં એક નવો રિપોર્ટ આવ્યો છે કે રોજના 3 કરોડ રૂપિયા એ વાપરે, રોજના 3 કરોડ રૂપિયા રોજના વાપરે તો પણ 973 વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા છે. હવે આ તો ઈ ધ 3 નહીં, આવા ધ જેટલા કરો એટલા ઓછા છે. તો પૈસા છે, વાપરે છે ને મજા કરે છે. ખેર, કામધેનુ ને મળે ને સૂકું તડકલું ને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. એના જેવી વાત છે કે નૈતિકતા બી કોઈ ચીજ હોતી હૈ. તમારો પૈસો, જેમ કે મારી પાસે ડીજે છે, 2 ઘડી માન લ્યો મારા ઘરમાં ડીજે છે, ડીજે મેં લીધું, વગાડવા જ લીધું છે, બિલકુલ, અને હું ગમે તેમ વગાડું, કોઈને વાંધો હોઈ શકે નહીં. પણ મારા ઘરની બાજુના પડોશમાં ક્યાંક મરણહરણ કે માઠો પ્રસંગ થયો, અથવા કોઈ બીમાર છે, અથવા તો કોઈ નાના ઢીંગલા ઢીંગલીની પરીક્ષા છે ને એ વાંચી રહ્યા છે, તો એને ખલેલ તો પહોંચે ને મારા ડીજેથી. તો હું એમ ના કહી શકું કે ભાઈ એ તમારો પ્રશ્ન છે, મેં ડીજે લીધું છે, હું તો ધબધબાટી કરાવીશ જ. તો ખેર, મને ના ન પાડે કદાચ, પણ કોઈ પણ સમજદાર માણસ હોય તો એ સ્વાભાવિક જ ફેવર કરે. ત્યારે એમ જ સાહેબ તમે ધીમું વગાડો, બીજા માજી બીમાર છે, ડિસ્ટર્બ થાય છે, છોકરાઓની પરીક્ષા છે, અથવા તો અહીંયા માઠો પ્રસંગ બની ગયો છે, બિલકુલ એ બરાબર ન લાગે. ભલે ડીજે તમારું છે અને તમારા ઘરમાં જ વગાડો છો, એમાંય ના નહીં, પણ થોડુંક સમજો. એમ આખું જગતમાં મને કોઈ એમ ન કે ભાઈ તમારી વાત સાચી છે, તમે તારે બોલાવો ધડબડાટી, એ તો માંદા છે, એમાં કોઈ શું કરે, એમ ન કે. એ સેન્સમાં મેં આ આર્ટિકલ લખ્યો છે, બિલકુલ, કે મુકેશભાઈ અંબાણી પાસે અઢળક ધન સંપત્તિ છે, કોઈ વાંધો નથી, પણ એક મર્યાદા હોય, દરેકને એક મર્યાદા હોય, અને જેટલી મર્યાદામાં શોભા છે અને મર્યાદામાં સલામતી છે એટલી મર્યાદા લાંઘવામાં નથી. માં જાનકી એ મર્યાદા લાંઘી તો રામાયણ થયું ને. લક્ષ્મણે દોરીથી એ લક્ષ્મણ રેખાને ન લાંઘી હોત તો શું વાંધો હોત. માં કૈકેયીએ મર્યાદા લાંઘી વચન માગવામાં તો રામાયણ થયું ને. એ મર્યાદા ન લાંઘી હોત તો શું થાત, તો રામાયણ જુદી હોત. ખેર, એ લીલા છે. સવાલ આપણો એ છે કે તમારી પાસે અઢળક સંપત્તિ, તમે એમ કહો છો કે એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝ અમારી પાસે છે, એટલે અમે દુનિયાના પૈસા ગમે એટલા વાપરી શકીએ છીએ. ઓકે, મારો એક વાજિબ પ્રશ્ન છે
કે એશિયાની સૌથી મોટી રિફાઇનરી તમે છે એટલે કે ધીરુભાઈ અંબાણીની છે, એની સામે કોઈ વાંધો નથી. પણ એ રિફાઇનરીઝ જ્યાં છે એ દરિયો ધીરુભાઈનો કે મુકેશભાઈનો નથી. એ દરિયો ગુજરાતનો છે. દરિયાની સાઇટ જામનગરની છે. બિલકુલ. દરિયો ભારતનો છે. તમે એમાં ડ્રિલિંગ કરીને ક્રૂડ કાઢો, ઇટ્સ ઓકે. તમે પૈસા રોક્યા છે, અઢળક સંપત્તિ તમે એમાં ખુવાર કરી છે, નો ડાઉટ. કઈ નાની માના ખેલ નથી. હું જાઉં તો દરિયાનું ખારું પાણી જ મને મળવાનું. એ તો મુકેશ અંબાણી છે કે એમાંથી એને ક્રૂડ કાઢ્યું એટલે એને સેલ્યુટ છે, કોઈ ફરક નહીં. પરંતુ હવે તમે જે પૈસા પેદા કર્યા છે શેમાંથી કર્યા છે? દરિયામાંથી. ધરતી કઈ છે? ગુજરાતની. મૂળ આપણો પ્રાંત શું છે? દેશ છે ભારત. હવે જ્યાં ભારતમાં 80 કરોડ લોકો રેશનના અનાજ ઉપર નિર્ભર હોય, ત્યાં તમને આવી રિહાના ને બીબર ને 80-83 કરોડ રૂપિયા આપીને ઠમક ઠમક કરાવો અને એક પ્રી વેડિંગ જેને કહેવાય એનો ખર્ચો પણ 1000 કરોડ રૂપિયા છે. 1000 કરોડ રૂપિયા. અને અત્યારે જે જલસો ચાલી રહ્યો છે એ બધાનું તમે ગણો તો હજારો કરોડ રૂપિયા એમાં ઈ ખર્ચો કરી રહ્યા છે. મધ છે એટલે માખીઓ આવે છે. બિલકુલ. તમારે એમ ન માનવું કે મુકેશભાઈ ઉપર ઓળઘોળ છે. આ જ બધી હસ્તીઓ એક જમાનામાં વિજય માલ્યાને ત્યાં પણ શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. અત્યારે ક્યાં છે? નથી વિજયભાઈ માલ્યાનું ઠેકાણું, નથી કોઈ એને અફસોસ, નથી કોઈ એને ત્યાં અત્યારે આવતા. બિલકુલ. તો તમારે મધ છે એટલે માખીઓ આવે છે. તો મુકેશભાઈ અંબાણીને આપણી એક ખાલી વર્ણ માગી સલાહ, અને એ સલાહ એ ન્યા પહોંચે એમ નથી કરી. એવડા મોટા માણસો છે કે આપણી વાત તો ન્યા વસ્તુ રસ્તામાં રગદોળાઈ જાય એમ છે. ઈ જામનગરના પાટિયાની જોડિયા સુધી માંડ પૂગે તો પૂગે. પણ વાંધો નહીં, આપણે કહેવામાં શું જાય છે? બિલકુલ. અમારું એમ કહેવાનું છે કે તમારી પાસે અરબો ખરબો રૂપિયા છે. હા, એણે થોડુંક દાન ધર્મ કર્યું છે, સમૂહ લગ્ન કર્યા છે, જેવું તેવું એને આપ્યું છે, ભેટ સોગાદો 5-50 દીકરીઓને પરાવી દીધી છે. પણ એ મુકેશભાઈને છાજે નહીં સાહેબ. તમે સમજો, કર્ણનું દાન જે છે ને એ દાન ઇતિહાસમાં નોંધાય, એને કર્ણના દાન કહેવાય. કર્ણનું દાન કઈ કોડિયામાં ન હોય, એ તો ઇતિહાસ સર્જનારું હોય ને. તો મુકેશ અંબાણી કોઈ 5-25 દીકરીને પરણાવે, મારી દ્રષ્ટિએ એ ઉચિત નથી. આમ જુઓ તો અંદાજિત ખર્ચો, સાચું ખોટું પાછું રામ જાણે, પણ જે લોકો આ એજન્સીઓ બધું કરી રહી છે એ લોકોના અંદાજિત ખર્ચો 4-5-6 હજાર કે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો છે. બધું જ તમે ગણો તો ક્રૂઝમાં જાય છે ને વિદેશમાં અહીંથી અહીંયા આટા મારવાના, ન્યાય અહીંથી બધા ઢળીને ન્યા લઈ જાય ને એ પાછા વાંકા ચૂકા ઢેકા કરીને નાચે કૂદે. તો હું તમે કાંદો કાઢી લીધો, સરવાળે શું છે? તમે કઈ ઈશ્વરના અવતાર છુઓ? પણ જાહો જલાલી તમને તો છાજે સાહેબ. આના કરતાં તો મુસ્લિમ ધર્મમાં તમને જુઓ, હજમાં જે જાય છે ને એનો એક પેલો નિયમ છે, ભલે એ વિધર્મી છે, પણ જ્યાં દુનિયામાં સારી વાત હોય તો જગતના કોઈ પણ ખૂણેથી લેવી જોઈએ. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સૌનું મંગલ થાવો એવું આપણી વાત છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આપણે તો સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ વિચારનારી આ સંસ્કૃતિ છે હિન્દુસ્તાનની. તો મુકેશભાઈ અંબાણી વિશે મારે એટલું કહેવાનું હતું કે ભાઈ તમે આવા બધા જાકમજોળ લગ્ન કરો છો, એના કરતાં આટલો રૂપિયો તમે વાપરો, અંતે શું થવાનું છે? અમારી જેમ લગ્ન જ થવાના છે, બીજું તો કંઈ થવાનું નથી. દંતકથાઓમાં લખાણું 5-5 લાખ રૂપિયાની તમારી કંકોત્રી, 5.5-6 લાખ રૂપિયાની કંકોત્રી છે એ બોક્સમાં, ચાંદીના બોક્સમાં, એમાં સોનાના વરખ ભરેલા મંદિર છે ને વગેરે. હવે તમે દ્યો છો કોને? જેને પાછી પૈસાની કોઈ વેલ્યુ નથી. એ કઈ કંકોત્રી ગરીબ માણસને તો મળવાની નથી. હવે એના ઘરમાં નાખા માગ ન હોય, એટલો પૈસો હોય, એટલે એના માટે આ કંકોત્રી પછી કઈ કામની નથી. તમે સમજો. ખેર ઘડી બે ઘડી રાખે પૂજા પાઠમાં, પછી પાછું જે થતું હોય થતું હશે. આ બધો જેને આ તો કાયદેસરનું કેવું છે કે તમે કોક શરણાઈ વગાડે અને એની સામે તમે આંબલી ખાઓ, એના જેવું છે. તમારું મોઢું છે, તમારી આંબલી છે, પણ તમારે શરણાઈ વગાડે ની અમે ખાવી, એનો અર્થ એમ છે કે તમારે શરણાઈમાં થૂક ઉડાડવી છે, એને વગાડવા નથી દેવી. ઈ વાંધો છે
કે પ્રશ્ન તમારો છે, લગ્ન તમારા છે, પણ ભલા માણસ કંઈક સારું કરી જાઓ. આ જામનગરમાં તમે કાંઈક પણ એવું કામ કરી શક્યા હોત, મેડિકલ કોલેજથી માંડીને કોઈ પણ વસ્તુ કહું છું, ઇવન તો મોંઘવારી, આ મુકેશભાઈ પાસે તો એવી વ્યવસ્થા છે. જેમ પાટીદાર સમાજે શું કરેલું, એક વખત આખું વર્ષ સમૂહ લગ્ન માટે ફાળવેલું, ઉજવણી વર્ષ. જેમ નરેન્દ્ર મોદીથી માંડીને બીજા બધા છે એમ કે છે કે આ વર્ષ કે આ પ્રસંગે કૃષિ મહોત્સવ માટે આપણે ફાળવ્યો. ત્યાં બધા કૃષિના જ મહોત્સવ થાય, શાળા પ્રવેશોત્સવ, બાળકોને નિશાળમાં લઈ જવાનો, રસીકરણ થાય તો બધાને રસી મૂકવાની, વગેરે વગેરે. એવી રીતે પાટીદાર સમાજે કીધું હતું કે આ એક વર્ષ, આજથી 5-10 વર્ષ પહેલાની વાત કરું, સુરતના કાનજીભાઈ ભાલાળા વગેરે એ લોકોએ શું કર્યું હતું, આખું વર્ષ સમૂહ લગ્ન માટે થઈને જ આખું એક જ પ્રયોગ, સમૂહ લગ્ન, બીજું કાંઈ નહીં. અને જેટલા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ભરના હતા એને કીધું કે તમારે કોઈને લગ્ન કરવા યોગ્ય કન્યા પાત્ર કે યુવક હોય અને જો તમે જરૂરિયાતમંદ હોય, એને તો એમ કીધું કરોડપતિએ પણ આમાં જ કરવા, જેથી પ્રેરણા મળે. અને કર્યા હતા, અનેકો લોકોએ કર્યા હતા, પણ એ તો પ્રેરણા માટે. પણ બીજા લોકો જે વયસ્ક થઈ ગયા ને ઉંમર લાયક છે, લગ્ન કરવા છે પણ પૈસા નથી, તો પાટીદાર સમાજે કીધું હમ હે આપકે સાથ. અને એને સમૂહ લગ્ન કર્યામાં ભેટ સોગાદો મળી, દીકરા દીકરીના પ્રસંગ, એનો ઘર સંસાર માંડ્યો હાલવા. આને કહેવાય પ્રેરણારૂપી વાતો. દેશમાં મુકેશભાઈ અંબાણી પહેલા નથી કે જેણે આવા લગ્ન કર્યા હોય. વિજય માલ્યાએ પણ આવા લગ્ન કર્યા હતા. સહારા ગ્રુપ વાળા જે સુબ્રતો રોય છે એણે પોતાના 2 દીકરા દીકરી લગ્ન આવી રીતે કર્યા હતા. લક્ષ્મી મિત્તલ કરીને આપણા જે એનઆરઆઈ જે એણે કર્યા હતા. અને બધાએ અબજો રૂપિયાના ખર્ચા કર્યા છે. અને એમાંથી ભગવાન ન કરે બીજા કોઈનું કાંઈ થાય, પણ 1-2 ના તો છૂટાછેડા થઈ ગયા. હવે એ બધા પૈસાનું શું, મને વિચાર કરો. દક્ષિણમાં એક કેન્દ્રના કોંગ્રેસના એક નેતા છે, એણે એની દીકરીના લગ્નમાં 550 કરોડ રૂપિયા ખર્ચા. 78 કરોડ રૂપિયાની તો સાડી હતી દીકરીની, 78 કરોડ રૂપિયાની સાડી. હવે હોનું જ માની લો ને, નકરું સમજી લ્યો. પણ વોટ નેક્સ્ટ, એનાથી શું મને એમ તમે કહો. હું ને તમે અડદની દાળ અને રોટલા ખાઈએ તો પણ આપણું લોહી લાલ જ થાય છે. અને તમે બરફી, પેંડા કે માલપુઆ ખાવ તો આ લોહી છે લાલ જ થવાનું, મલ્ટી કલર નથી થવાનું. એમ લગ્ન તો ખરેખર 2 જીવાત્માઓનું પવિત્ર મિલન છે, સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને. એમાં તમારે બધું જ કરવાની જરૂર છે. આ જાહો જલાલી કરો તમારા લેવલ પ્રમાણે. ખેર, બલકે સારી વાત તો એ થઈ હોત કે બધાને ખબર છે કે મુકેશ અંબાણી ધારે તો એ આ રોડ છે એ ચાંદીથી મઢાવી શકે એમ છે. ફુલેકાનો માર્ગ જે છે એ ચાંદીથી મઢાવી શકે એમ છે, એમાં ના નથી, એવડી ત્રેવડ તો છે જ. બધાને ખબર જ છે. આની પહેલા એને દીકરા દીકરીના લગ્ન કર્યા હતા ત્યારે પણ આવો જ જલસો કર્યો હતો, તો વાંધો તો કાંઈ નથી. પણ એવી સમયમાં જુઓ, એક કહેવાય છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે વીર પુરુષ છે એની ક્ષમાની કિંમત છે. દુર્બળ તો ક્ષમા કરી જ દે, દુર્બળ બિચારા કરે શું? તાકાતહીન કે નિર્બળ લોકોની ક્ષમાની બિચારાની શું વેલ્યુ હોય? દાન કર્ણ કરે એની મજા છે, બિલકુલ. કારણ કે એની પાસે બધું જ છે ને એને દાન આપવું છે, તો તાકાત છે એની ક્ષમાની છે. એમ તમે સાધન સંપન્ન છુઓ તો તમે બિલકુલ સિમ્પલી લગ્ન કર્યા હોત તો કોઈ પણ એક મંદિરની જગ્યાએ બંધારણને વચમાં રાખીને, હું તો એમ કહું કે આપણા ધર્મ ગ્રંથોને વચ્ચે રાખો, ખાલી એક જ સ્ટેજ બનાવો, એમાં આપણા 18 જે આપણા ઉપનિષદોથી માંડીને વેદ પુરાણ જે છે એને ભેગા રાખો. તમે જે ભગવાનને, શ્રીનાથજીને માનતા હો કે ભગવાન શંકરને માનતા હો, કૃષ્ણને, રામકૃષ્ણ જેને માનતા હોય ને, એને તમે સાક્ષીમાં રાખો, તસવીરમાં ખાલી. બિલકુલ. અને બિલકુલ 2 માણસ એકબીજાને હાર તોરા કરી લે તો દુનિયા સ્વીકારવાની જ છે. અને એમ કહો કે આ પ્રસંગે લગ્નમાં, આની પહેલાંય લગ્નમાં અમે એમ કે 2-5-10 હજાર કરોડ વાપર્યા હતા, હવે તો અમે ઈથી વધુ વાપરી શકીએ એમ છીએ. અને અમારી ગણતરી તો આટલી હતી કે આટલા 1000 કરોડ વાપરવા, પરંતુ અમે નક્કી કરીએ છીએ કે આટલા પૈસા ધામધૂમથી વાપરવા કરતાં અમે એ રાજ્ય સરકારને આપીએ, અથવા તો એક કામ કરીએ 5-50 ગામ દત્તક લઈ લઈએ જ્યાં પાણી નથી, નળ છે, જળ મેં પાણી તો નથી આવતું, 15 દિવસે પાણી આવે છે, ચાલો અમે કૂવા કરાવી દઈએ, ચાલો અમે ચેકડેમ બનાવી દઈએ, ચાલો આ નદી નાળા જે છે એ અત્યારે કાંપ ભરાઈ ગયો ને એ ઉપર છીછરા થઈ ગયા છે, 1.5 ઇંચ પાણી પડે તો પુલ આખો ઢોળાઈ જાય, ઓહો આખો ડેમ છલકાઈ ગયો. ડેમ કાંઈ નથી છલકાવાનું, ડેમ તો ગારાથી છલકાયેલો છે,
કાપથી છલકાયો છે, વળી પાછું જો ચોમાસું થોડુંક લંબાય તો પાણીમાં ઠનઠન ગોપાલ. તો તમે સમાજને ઉપયોગી એવા કેટલા કામ કરીને તમારા લગ્ન પ્રસંગને દરેકનો પ્રસંગ શું કામ નથી બનાવી દેતા? આ એક વાત તો કારણ કે દરિયો જામનગરનો છે, કારણ કે દરિયો ગુજરાતનો છે, કારણ કે દરિયો ભારતનો છે. સર, આ તો આપણે અંબાણી પરિવારની વાત કરી, પરંતુ આજકાલ આપણે જોતા હશું સામાન્ય માણસના લગ્ન હોય તો હવે કદાચ એવું થઈ ગયું છે કે દેખાદેખીના કારણે સામાન્ય વર્ગ પણ એટલો ખર્ચ કરી રહ્યો છે. એક રિપોર્ટ એવું બતાવે કે સૌથી વધુ સામાન્ય ઘરના લોકો છે તે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગમાં સૌથી વધુ ખર્ચ કરે છે. એ રિપોર્ટ એ આવ્યો છે, ભારત સરકારે સંસદમાં એક બિલ મૂકવામાં આવ્યું હતું, અને બિલ છે ને ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એ પાછું સરકાર આખી ન મૂકે. કોઈ એક સંસદ સભ્યને વિચાર આવે, સારો વિચાર, તો એને મૂકવાની છૂટ હોય એના જેવું, પણ બિલ કંઈ પાસ નથી થયું. પણ એમાં બાકાયદા બધા ફિગર્સ છે કે ભાઈ આપણો જે મધ્યમ વર્ગનો સમાજ છે, આ લોકો જવા દો જાહો જલાલી વાળા, પણ મધ્યમ વર્ગ પણ વધુ પડતો ખુવાર શેમાં થાય છે? દેખાદેખીમાં. કે તમે આવા લગ્ન કર્યા તો હું એનાથી સારા કરું તો જ એમ કે મારી વેલ્યુ, એના માટે તેની ઓછી ઉધારા કરે, ગમે તેમ કરે, લોન લે છે, ફલાણું કરે છે, કરજ કરે છે, અને પછી એ કરજની ભરપાઈ ન થાય તો યા તો ઝઘડો થાય, યા આબરૂ વગરના થાય, યા તો વળી પાછું બધું કે ગીરવે મૂકવું પડે, યા તો સુસાઇડ સુધી પણ લોકો કરી લે છે. પણ આપણા સમાજમાં એક પ્રકારની જે પ્રથા છે એ મધ્યમ વર્ગ શું કામ કરવું પડે છે? કારણ કે કોઈ સારા સુવિચાર કે સારો ક્રાંતિકારી વિચારક વ્યક્તિ આપણામાં આવતો નથી, જે ધર્મગુરુઓનું, મોટિવેશનલ સ્પીકર્સનું અને સારા લોકોનું, જે તત્વજ્ઞાની કહેવાય, આત્મચિંતનવાળા કહેવાય, ચિંતન થાય એવા લેખ લખનારા લેખકો કહેવાય, એણે કહેવું જોઈએ કે ભાઈ પછડી એવડી જ સોળ તાણો જરાય વાંધો નથી, તમે સિમ્પલી લગ્ન કરો સૂર્યની સાક્ષીને બ્રાહ્મણના વચને, અમારે કોઈ જાહો જલાલીની જરૂર નથી. તો અને એને એવા લગ્ન જો કોઈ કરે એને બિરદાવવા જોઈએ કે ધન્ય હો. દાખલ કે આ ભાઈએ 1 પણ રૂપિયાનું કરજ કર્યા વગર એની પાસે માન લ્યો 5,000 રૂપિયા હતા, તો એણે શું કર્યું? સૂર્ય તો અખંડિત છે જ, બ્રાહ્મણને સામાન્ય માણસને બોલાવ્યા છે, 5 જણાને બેસાડીને દીકરીને ફેરા ફેરવી દીધા છે. બધું એમાં નીતિ નિયમમાં કોઈ ફેર નહીં, ધાર્મિક વિધિમાં જરાય કાપ નહીં, પણ જસ્ટિસ બીબર ન આવવો જોઈએ કે રિહાના માસીને ન્યા સુધી લાવવાની કઈ જરૂર નથી, કઈ ઠમક કરે તો જ રૂપાળું ગણાય. આખી શેરી હણગારવાની જરૂર નથી, ડીજે લાવવાની જરૂર નથી, ફૂલેકું કોઈ પણ ભગે કાઢવાની જરૂર નથી, અને 5-50ની જગ્યાએ ગમે એ ખર્ચ થાય પણ આપણે 20-25 આઈટમો વાળી ડીશ બનાવીએ, ભલે 500-1000 રૂપિયાની એક ડીશ પડે, ખર્ચ ભલે ગમે એમ થાય, આપણે છાકો પાડી દેવો. એ જે છાકો પાડી દેવાની વાત છે ને, એને કારણે પછી સમાજ ઘણું બધું વેઠે છે. એટલે નિયમ ઇન ધ સેન્સ બિલ એવું મૂકવામાં આવ્યું હતું, સરકારને કીધું હતું કે મધ્યમ વર્ગને પણ એક કામ કરો, આમાં એક આચાર સંહિતા મૂકો કે આટલા જ લોકો આવવા જોઈએ, વેવાય વેલા એટલે જાનૈયા માંડૈયા બે થઈને અમુક જ સંખ્યામાં છૂટ આપો, અને આટલા જ માત્રામાં ખર્ચો કરીને તમે પૂરું કરો. પણ એ વાત જે છે એ ગળે એટલા માટે નથી ઉતરેવું, અને બિલ પાસ થયું પણ નથી, નહીં જ થાય. એનું કારણ એ છે સાહેબ કે તમે કરો એ લીલા ને અમે કરીએ છીનાળા, એ તો ચાલે નહીં સાહેબ. એક કોરથી આપણે દુનિયાભરના ધાકમ ઢોળ લગ્ન જોતા હોઈએ છીએ, આપણી લેવલના લોકો પણ આપણાથી સરસ કરતા હોય ત્યારે લોકોની પણ એક અપેક્ષા વધી જાય કે કમસે કમ આને ઘરે પ્રસંગ છે તો આટલું તો હોવું જ જોઈએ. બીજું જે સિમ્પલ લગ્ન કરે છે એને કોઈ સરાહતા નથી, એની ટીકા કરે છે, આલોચના કરે છે, એ પણ પ્રોબ્લેમ છે. જો એની આપણી બધાની દ્રષ્ટિ ફરી જાય જોવાની તો આ સંસાર બહુ સુખી થઈ જાય, તો મધ્યમ વર્ગને મુશ્કેલી પડે પણ નહીં. પરંતુ આપણે ટીકા કરીએ છીએ કે ભાઈ લગ્નમાં કાંઈ દમ નહોતો, માંડવો જેવો તેવો હતો, બેહવા ખુરશીઓ નથી, ઊભા થોડુંક પાઉંભાજી ખવડાવી દીધા, આવા લગ્ન કરવાથી એના કરતાં કીધું હોત તો પાછા તે દિવસે લોકો એવું બોલે કે અમને કીધું 5 રૂપિયા અમે આપત એમ. પણ આ બધું છે ને આપણે દેખાદેખીની જે છે ને એ જ વાત છે કે કોઈ સારી વાત નથી વિચારતા. કે બહુ સારો દાખલો આ ભાઈએ બેસાડ્યો કે એની પાસે પછડી એવડી સોળ તાણી છે, જરાય ખર્ચો કર્યો નથી, એટલે આપણે ત્યાં એને લોકો નથી સરાહતા, એટલે લોકો આમાં જોતરાય છે ને ખોપાય છે ને પછી બધું સહન એ કરે છે, પણ એ ઉચિત નથી મારી દ્રષ્ટિએ. સર, આપણે થોડા ભૂતકાળ તરફ જઈને ભૂતકાળ તરફ થોડી નજર કરીએ તો આપણે એ સમય પણ જોઈએ છે કે ભાઈ એક એવો સમય કે ભાઈ આ લગ્ન જીવન બધું ગાડામાં જાન જેવી એટલું સામાન્ય રીતે લગ્ન થતા, અને ખર્ચ બાબતે આપણે ખબર છે કે ભાઈ બહુ ઓછો ખર્ચ થતો, અને ત્યારે એ સમય હતો સર કે એક પાત્ર, સ્ત્રી પાત્ર, પુરુષ પાત્ર એકબીજાને જોવાના પણ સંબંધ હતા, મા બાપ કે ફાઇનલ થઈ જાય એવી રીતે લગ્ન થતા. આજે આપણે જોઈએ છીએ કે લાખો કરોડોનો ખર્ચ થાય છે, જોવાનું પણ છે, તેમ છતાં લગ્ન જીવન છે એનો અંત જલ્દી આવી જાય છે.
આ બંને વિરોધાભાસ નથી લાગતું સર? એનું કારણ છે કે તમે પોસ્ટને પરણો છો, તમારી પ્રતિષ્ઠાને પરણો છો, તમારી જે અત્યારની ઉપલબ્ધિ છે એને પરણો છો, તમારી પોઝિશનને પરણો છો. તમે આત્માનું મિલન તો થતું જ નથી. તમે ચર્ચા ચર્ચીને પરણો છો. તમે એ માણસમાં સદગુણ ક્યાં જુઓ છો? તમે તો કઈ કંપનીનો શર્ટ પહેર્યો છે, કંપનીનો, બિલકુલ બિલકુલ એના તરફ તમારું ધ્યાન છે ને. તમારા જે વાળની સ્ટાઇલ છે એ પણ મને એમ લાગે કે આવી હોવી જોઈએ તેવી નથી. આ તો ગામડેની સ્ટાઇલ છે. હવે તમારી મોડર્ન સ્ટાઇલમાં તમારા લુકે બરાબર આવતું નથી. આવી તો તમારી છુલ્લક તો બધી બાબતો છે જોવાની. પેલા જમાનામાં શું હતું? ખાનદાન જોવામાં આવતું હતું. क्या बात. ખાનદાન અને ખાનદાની એ જ જોવામાં આવતું હતું. તમારા બાકીના કોઈ પણ પ્રકારના જેને શારીરિક કહી શકાય એવા આભૂષણોથી માંડીને અતિરેકતાની કોઈ નોંધ નહોતું. વૈયક્તિક રીતે જે વ્યક્તિ જે પાત્રની સાથે તમારું ગોઠવણ થાય છે એ કમસે કમ કેવો છે, એનું ખાનદાન કેવું છે. દુઃખ સુખમાં આપણને સાથે રાખી શકે એમ છે, દગાખોર તો નથી, કમસે કમ ઇજ્જત આબરૂથી જીવી શકે એમ છે, મહેનત કશ છે, સારામાં સારી રીતે પૈસા કમાઈને પણ પોતાના અને પોતાના પરિવારનું એ ભલું કરી શકે એવો છે તો બેટર છે. એ જ વધુ સારું હોઈ શકે. આવી ખાનદાની રસમ જેને કહેવાય ને, એ રસમમાં જે માનતા હતા એને આપણે પાત્ર તરીકે પસંદ કરતા હતા. હવે દેખાદેખી થઈ ગઈ છે. કારણ કે મેં કીધું તેમ કે કોઈને ઊંડું ઉતરવું નથી. અને એટલે શું થાય છે કે તમે જેને પરણો છો તમારી પોઝિશનને પરણો છો. પોઝિશન હાલક ડોલક થઈ એટલે તમારું જીવતર પણ હાલક ડોલક થાય છે. બિલકુલ. પેલા શું હતું? તમને પરણતા હતા લોકો. તમને પરણે એટલે તમને જ પરણે. પછી તમારા સદગુણો અમને મુબારક, તમારા દુર્ગુણો મુબારક, તમારી ખાસિયતે મુબારક, તમારી ખૂબી પણ મુબારક. બંને બધું મુબારક હતું. હવે એવું નથી. અમે તમારી ખૂબી જોઈને ખાપ્યા છીએ. ખૂબી ખતમ, માલ ખતમ, મોહબ્બત ખતમ. એ પ્રોબ્લેમ છે. વૈયક્તિક રીતે માણસ જોવે. જો પેલા પસંદ કરો આવી રીતના કે ભાઈ તમે એટલીસ્ટ આપણે બે છીએ તો બે દુઃખ સુખમાં સાથે રહી શકીએ એમ છીએ. ધેટ્સ ઓલ. પછી આજે હું છાપામાં તંત્રી છું, કાલે હું ડુંગળી વેચું, ક્યાં ફરક પડતા હે ભાઈ? બહુ સાચી. એમાં શું ફેર? કઈ છાપાનો તંત્રીઓ થોડો લગ્ન થયા? લગ્ન થયા પછી તંત્રી બંત્રા બધા થયા છીએ. પણ માની લ્યો કે ન હોય તો ક્યાં ફરક પડતા? હું ક્યાં વલટાઈ જવાનો છું? હું ડુંગળી વેચું છું, ક્યાં ફરક પડતા? એ જ મારું જ્ઞાન છે, એ જ હું છું, મારો એ જ ધ્યેય છે, મારા પરિવારનું ભલું કરવાની મારી તમન્ના છે. ડુંગળી વેચું, છાપામાંથી કાઢી મૂક્યું તો ગયા, ક્યાં ફરક પડતા હે? એ જે વાત હતી. એટલે કહું ને, તમારા સુખ દુઃખના સાથી, दुख सुख के हम साथी है ये वादा है, अपना जो कुछ है सब आधा आधा है. આવી જો માન્યતા હોય તો તમારું જીવન હાલક ડોલક ન થાય. પણ તમે પોઝિશનથી માંડીને પ્રતિષ્ઠા સુધીના ને એને તમે પરણો છો, એની બહારથી વાત સાંભળો છો, સાહેબની બહુ ખ્યાતિ છે, સાહેબ બહુ ફલાણા છે, તો યુવાન જે છે એ ફલાણી કંપનીમાં છે, ઢીકણી કંપનીમાં છે. હવે ઢીકણી કંપની કાઢી મૂકે એટલે પછી યુવાનમાં ફ્યુઝ ઉડી જાય. એવું ના હોવું જોઈએ. એટલે અત્યારે તમે જે કીધું એમ છીછરાપણું જે થઈ રહ્યું છે એમાં તો પહેલી વાત એ છે કે એ લોકો ખાનદાનીને કોઈ મહત્વ આપતું નથી. પછી બીજું મહત્વ નથી આપતું કે અમે તમારી અર્ધાંગીની શબ્દ વાપરવામાં આવ્યો છે. પતિવ્રતા સ્ત્રી હોય ને એના માટે શબ્દ છે અર્ધાંગીની. પુરુષનું અર્ધું અંગ એ પત્ની. પત્નીએ પુરુષની ખામી નથી કાઢવાની, ખામી પૂરવાની છે. અને પતિએ પણ પત્નીની ખામી નથી જોવાની, એની ખૂબી જોવાની છે અને ખામી પોતે પૂર્તિ કરવાની છે. દાખલા તરીકે એ ગામડાની દેખાવડી દીકરી હોય, ગામડા જેવી હોય, અને માની લે એક પુરુષને એમ લાગે કે ભાઈ મારે મોડર્ન ટાઈપની બાઈ હોવી જોઈએ, દાખલા તરીકે, તો એ કરો ને. સલૂન ક્યાં નથી ભાઈ સાહેબ? પણ તમે એમ કે તું દેખાવડી નથી, એ ધંધો ખોટો છે. અહીંયા છે દુનિયાભરનું મેકઅપ તો થઈ શકે છે. હવે તો લોકો સ્કિન મેકિંગ કરવા માંડી ગયા છે. હોય કંઈક જુદું ન થઈ જાય, કંઈક જુદું. આપણે જાણીએ છીએ વરસાદ આવે ત્યારે ખબર પડે કે એ છે કે બીજા કોઈ છે. મેકઅપ ઉખડી જાય ત્યારે તો એ બધું છે ને ઉપર છેલ્લું છે. અને આવરણો છે, કોસ્મેટિક્સ છે, એ ઓરિજિનલ નથી સાહેબ. ઓરિજિનલ જે છે એને તમે જો કરો તો કોઈ દિવસ વાંધો આવે નહીં. પણ આપણે બધા છીછરાપણામાં વયા જઈએ છીએ અને બધાય દુઃખી થાય. આપણે જ તમે વિચાર કરો, પ્રાણી માત્રમાં 84 કરોડ યોનિમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિગમ્ય કોઈ જીવ હોય તો એ મનુષ્ય દેહ છે. પણ સમસ્યાઓથી ગ્રસ્ત આપણા જેટલો કોઈ
છે નહીં. ક્યાંય ગાય ભેંસના ક્યાંય એના જુલુસ નીકળ્યા છે, અમારી માંગે પૂરી કરો. જંગલના ઝાડવાએ કોઈ દી કીધું કે ભાઈ હમણાં કેટલા દિવસથી પાણીને ખાતર કોઈએ નાખ્યું નથી, અમારે કેમ જીવવું? સાંભળ્યું? અડા ભીડ હોય છે, સૂર્યનો તાપે નીચે ન આવે એવી પાંખો ફેલાવીને એ લહેરાતા હોય છે ને. ઈશ્વરે કાંઈ ખામી નથી આપી. દુઃખનું સર્જન તો મનુષ્યનું છે. પરમાત્માએ તો પંચ તત્વો બહેતરીનમાં બહેતરીન પંચ તત્વો છે ને ટોટલી ફ્રી અને બધા જ ને એક સમાન આપ્યા છે. પાણી, સૂર્ય, આકાશ, વાયુ, તેજ, અગ્નિ બધું જ ફ્રી. સૂર્યનું કોઈ ભાડું આવતું નથી, હવાનું તમારી પાસે કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. ખળખળ વહેતા ઝરણા જો તમે કંઈ ખરાબ ન કર્યા હોત તો એ તો વહી જ રહ્યા છે. બિલકુલ. ધરતી તમને ફ્રી મળી છે, આકાશ તમારું આંગણું છે, ઢાંકે છે, કોઈ વસ્તુની ખામી નથી. જે કંઈ અંગડાઈ ઊભી કરી એ આપણું સર્જન છે. આપણું પ્રોડક્શન શું છે? ખતરનાક છે. ઈશ્વરનું પ્રોડક્શન છે, બહેતરીન છે તે. એટલે લગ્ન સંસ્થાઓમાં તો ખાસ કરીને અમે પંચતત્વની એટલા માટે વાત કરી કે આપણે જીવ્યા મર્યા પછી કહે છે ને પંચતત્વમાં ભળી ગયા. તો ઈશ્વરે તમને પંચતંત્ર મફતમાં આપ્યા છે. એ પંચે પંચ તત્વની સાક્ષીએ તમે જીવો, નૈસર્ગિક જીવન જીવો, કોસ્મેટિક જીવન ન જીવો તો તમારું જીવન પણ જેમ આપણે બધા જ આઈડલ લોકોને જોઈએ છે એવું જ આપણું શ્રેષ્ઠ જીવન થાય. ઐશ્વર્ય જેને કહી શકાય એવું આપણે ઐશ્વર્ય જેવું સુખ માણી શકીએ. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા છે, જે રીતે અનંત અંબાણીના અવસર પર તેમણે ઝીણવટભરી વાત કરી, સામાન્ય માણસને સમજાય તેવા ઉદાહરણ સાથે વાત કરી અને સાથે જ તેમણે કહ્યું છે કદાચ અત્યારે ખર્ચ વધ્યા છે પરંતુ ખાનદાની ક્યાંક ઘટતી દેખાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.